નથી પ્રેમ હવે ભૂલી જાઉં, ખોટી એની આશા ના રહો, જે અમારા નથી એને બીજું શું કહું, સમજ્યા નહીં એને સમજાવી બહુ, જે અમારા નથી એને બીજું શું કહું. નમસ્કાર, જય માતાજી. હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં એક સરસ મજાના કલાકાર મળ્યા છે. પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન, અને જેનું નામ ગુજરાત બહાર ગુંજતું હોય એવા સરસ મજાના કલાકાર મળ્યા છે. તો આવો મળીએ એમને અને એમની જર્ની વિશે જાણીએ. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મળ્યા છે પણ કેવી જગ્યાએ? મસ્ત વાતાવરણ, ખેતરવાડીમાં મળ્યા છે. તો આજે ત્યાં એમનું ઇન્ટરવ્યૂ થવાનું છે. બહુ ધમાકેદાર ઇન્ટરવ્યૂ થવાનું છે, જોવાનું ચૂકતા નહીં, કારણ કે કલાકાર પણ ખૂબ જ મજાના કલાકાર છે, જાણવાને માણવા જેવા. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમે મને ખેતરમાં મળ્યા છો, તમારા ગીતો સાંભળતો મને ઈચ્છા થઈ કે તમારું ઇન્ટરવ્યૂ કરું. તો મારા મિત્રોનો સવાલ છે કે તમારો ટૂંકો પરિચય, તમે કયા ગામના છો અને તમારું શું નામ છે, આપણે દર્શકોને જરા જણાવો. મારું નામ જગદીશ ઠાકોર, ગામનું નામ ચલુવા. વાહ. તો મિત્રો, જગદીશ ઠાકોર એમનું નામ છે અને આંબલેશ્વરની નજીક ચલુવા એમનું ગામ છે. ગુજરાત પૂરું ગાંડું કર્યું છે અને ખરેખર તો એમ કહું કે લવ સોંગ અને વિરહના ગીતોના બેતાજ બાદશાહ છે. તો જગદીશભાઈ જેમ વાત કરી કે એક તમે આર્ટિસ્ટ છો, મને તો પછી ખબર પડી, તમારા ગીતો હું સાંભળતો હતો ને અચાનક મને થયું કે તમારો ઇન્ટરવ્યૂ કરું. તો આ ગાવાનો શોખ ક્યાંથી જાગ્યો? ગાવાનો શોખ તો આમ જોવા જાવ તો ખરેખર તો કહેવાય ને કે વર્ષોથી હેડ્યું જ આવ્યું. કારણ કે પહેલા મારા દાદા ભજન ને એવું કરતા, પછી મારા પપ્પા પણ ભજન ગરબા ગાતા, ભજન કરતા. મને એક શોખ જાગ્યો કે હું એ કલાકાર બનું. એનું કારણ જગદીશભાઈ એ છે કે સરસ વાત કરી કે તમારા વારસાગતમાં ચાલતું આવે છે, એટલે બ્લડ રિલેશન જેને કહેવાય, આપણે ગુજરાતીમાં કહીએ તો લોહીના ગુણ તમારામાં ઉતર્યા છે. કારણ કે એવું કહેવાય છે કે સંગીત હોય કે કોઈ પણ પરંપરા તમારા વારસાગતમાં ચાલતી હોય તો એ પેઢીઓ ઉતરે, અને આજે એ તમને ઉતરી છે. જગદીશભાઈ, કેટલા સમયથી ગાઓ છો તમે? હું લગભગ આ લાઈનની અંદર 8 થી 10 વર્ષ થઈ ગયા. ક્યાં વાત હે! 10 વર્ષના સંઘર્ષમાં આજે તમે ઘણા બધા લોકો સુધી તમારો અવાજ પહોંચાડ્યો છે. તો સર, એક થોડું મારે પાછળની જર્નીમાં જવું છે. તમારે અભ્યાસ કેટલો કર્યો છે? મેં અભ્યાસ તો જોવો ને લગભગ 8મું ધોરણ પાસ કર્યું હતું. બરાબર. કારણ કે એક તમે મધ્યમ વર્ગથી એક સંઘર્ષવાળા પરિવારમાંથી તમે આવો છો, એટલે અભ્યાસ તમે 8 સુધી કર્યો છે. અને એ પછી તમે એક આ ગાવાની જર્ની તમારી અને એક સંગીતમાં તમે ઝંપલાવ્યું છે. તો જગદીશભાઈ, પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં તો ફાધર તો એક્સપાયર થઈ ગયા, 2 ભાઈ છે અમે. બરાબર. એક બેન છે, પછી વાઈફ છે મારી, છોકરા છે. મતલબ તમારો એક જિમ્મેદારી વાળો પરિવાર છે. તો સર, તમને વધારે શું ગાવું ગમે? વધારે ગરબા અને ભજન. વાહ વાહ. તો મિત્રો, ગરબા ભજન એમના ખૂબ જ પ્રિય છે. બાકી લગ્ન ગીત, લોકગીત અને રાસ ગરબા પણ એ કરી લે છે. તો ખૂબ જ મજાના એમના સોંગ તમે સાંભળશો તો બહુ મજા આવશે. તો જગદીશભાઈ, મારે તમારા મોઢે એક સરસ મજાનું, મારે તમને ગમતું હોય અને લોકોને ખૂબ ગમતું હોય એવું સરસ મજાનું એક ભજન સાંભળવું છે. તો મારા દર્શકોને જરા સંભળાવો 2 લાઈન એની. દરેક મારા ચાહકોનું મને પણ ગમતું ભજન છે અને દરેક મિત્રોને પણ ગમતું જ હોય છે. અને રામાપીરનું ભજન. વાહ વાહ. આજે કળિયુગમાં જીવતા જાગતા દેવ કહેવાય. હા, સાક્ષાત દેવ. એ મારે પાટે પધારો રે હે રામ રાજા, એ મારે મોલે પધારો રે હે નકરંગી રાજા, એ તમે કઈને ગયેલા વીતી ગયા જુગ ચાર હે આલમ રાજા. જય રામાપીર. વાહ વાહ વાહ. જગદીશભાઈ, ખરેખર તો તમને સાંભળવાની એટલી મજા આવે છે.
પણ આપણે થોડા સવાલ કરતા જઈશું અને તમને ગવડાવતા જઈશું, કારણ કે તમારા અવાજમાં ખરેખર હું તો જ્યારે તમને ખેતરમાં સાંભળ્યા ત્યારથી જ તમારા અવાજનો દીવાનો થઈ ગયો છું અને ખરેખર તમારો ચાહક બની ગયો છું અને વર્ગ પણ તમારો ચાહક છે. તો જેમ વાત કરી કે એક ભજનથી તમે શરૂઆત કરી છે અને તમારા વડવાઓ પણ ભજનો ગાતા અને એક ભજનમય જીવન તમારું છે, ભજનમય વાતાવરણ છે તમારા ઘરમાં. તો જગદીશભાઈ, મારો પ્રશ્ન બીજો એવો છે કે તમને વધારે કયા કલાકાર ગમે? વધારે મારો ફેવરેટ કલાકાર રોહિત ઠાકોર. વાહ વાહ, કારણ કે તમારો લુક રોહિત ઠાકોર જેવું. હા, આજે મને તમે શરૂઆતમાં ગાતા હતા તો મને એવું લાગ્યું કે રોહિત ઠાકોર જ ગાતા હોય છે. રોહિત ઠાકોર. હા, તો સેમ તમારું લુક પણ એવું છે અને કોઈ કહી ના શકે કે આજે જગદીશભાઈ છે, બહારથી એમને એવું જ લાગે કે આપણા ગુજરાતનું ઘરેણું, જે ઠાકોર સમાજનું ઘરેણું કહેવાય એવા રોહિતભાઈ ઠાકોર જેવું તમારો લુક છે અને અવાજ પણ થોડો ઘણો એમને મળતો આવે છે. તો રોહિતભાઈનું કોઈ સોંગ તમને સારું ગમતું હોય એવું એક સરસ મજાનું સોંગ સાંભળો. દોસ્તી મન પ્રાણથી છે પ્યારી, ઓ યાર તારી યારી મન પ્રાણથી છે પ્યારી, જીવ ભલે જાય નહીં ભૂલો તારી યારી, ઓ જીવ ભલે જાય નહીં ભૂલો તારી યારી. વાહ 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 વાહ, ખૂબ જ સરસ જગદીશભાઈ. આમ તો તમને ખેતરમાં મળ્યો તો પણ મેં વાત કરી કે હું એક ચેનલ ચલાવું છું, મારી ગુજરાતી રંગમંચ, અને આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ અને મેં કહ્યું કે મારે તમારું ઇન્ટરવ્યૂ કરવું છે. તો મારા એક મિત્રના માધ્યમથી, જે મારા ખાસ મિત્ર છે આનંદજી, એમના માધ્યમથી હું તમને મળ્યો અને તમે આવતાની સાથે જ મને કોઈ સવાલ કર્યા વગર કે 100% ભવાનભાઈ તમે મારું ઇન્ટરવ્યૂ કરી શકો છો, કારણ કે ગામડે ગામડે ફરું છું, ઘરે ઘરે ફરું છું, પણ આજે તો ખેતરમાં ફરતા ફરતા તમે વળી ગયા છો અને ખેતરમાં એક તમારું ઘરે જવાનો પણ મોકો આપણને મળ્યો નથી. તો ખેતરમાં જ ઇન્ટરવ્યૂ થઈ જાય અને ખેતરમાં સરસ મજાનું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે આપણું. તો જગદીશજી, મારો એક બીજો સવાલ છે કે આજે ચાહકો તમારા ખૂબ જ દીવાના છે. મેં સાંભળ્યું કે તમારા ચાહકો તમને ખૂબ જ આવકારે છે અને તમને ખૂબ જ પ્રેમ આપ્યો છે. તો આપણા ચાહકો વિશે શું કહેશો જરા? ચાહકોનો તો વિશે એમના વિશે એવું કહીશ કે ચાહકોની ચાહના જેટલી મળે એટલી ઓછી છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. કારણ કે દુનિયામાં જેટલા ચાહકો બનાવો એટલા ઓછા પડે. સાચી વાત છે. અને એમનો પ્રેમ ભાવ, જો ચાહકો ના હોય તો સિંગર કોઈ સક્સેસ થતો જ નથી. 100%. આજે એ લોકો તમને આજે બજારમાં તમારી હોંસલો વધારે છે, તમારી કહેવાનો મતલબ તમારી હિંમત એ પોતે પૂરી પાડતા હોય છે. એટલે ખરેખર દર્શકોનો ખૂબ જ સપોર્ટ છે. તો યુટ્યુબના માધ્યમથી મિત્રો તમને પણ અમે થેન્ક યુ કહીશું, કારણ કે તમે છો તો અમે છીએ. આજે તમારો સાથ અને સહકાર ન હોય તો કદાચ આ જગ્યાએ અમે પહોંચી ના શકીએ. સર, મારે એક બીજો સવાલ છે કે આ જગ્યાએ તમે પહોંચ્યા એમાં વધારે સપોર્ટ કોનો રહ્યો તમને? વધારે સપોર્ટ તો અમારા એક સિંગર છે આપણા જમનાપુરના સુરેશભાઈ ઠાકોર, એમનું પણ બહુ જોરદાર નામ છે. ક્યાં વાત છે. એમનો સપોર્ટ મને બહુ મળ્યો. વાહ વાહ. અને અમુક એવી જગ્યાએ તો અમે બાઈકો લઈને, ચોમાસું હોય, ઉનાળો હોય કે શિયાળો હોય, પ્રોગ્રામ આવ્યો, ચલો નીકળી જાય ઘેરથી. કોઈ ઠંડી કે ગરમી કે ચોમાસું અમે જોતા જ નહીં. પહેલી તો વાત જ એના માટે ગમે તે કરવું પડે. સાચી વાત છે. પણ પ્રોગ્રામમાં તો પોકવું જ પડે. મતલબ તમે ખૂબ જ સ્ટ્રગલ કરીને આજે અહીંયા મુકામે પહોંચ્યા છો ને હજુ પણ તમે તમારો જુસ્સો છે કે ભાઈ પ્રોગ્રામ માટે ગમે ત્યાં જવું પડે, ગમે ત્યાં ફરવું પડે અને ગમે તે હાલતમાં ફરવું પડે તો પણ તમે તૈયાર છો? અમે તૈયાર જ છીએ. ક્યાં વાત છે, ખૂબ સરસ. પ્રશ્નની સાથે સાથે હું તમને બીજું એક સોંગ ગવડાવવા માંગુ છું, કારણ કે આજે તમને ચલવાનો બંકો કહું તો એમાં કાંઈ ઘટે નહીં, કારણ કે તમારું ગાવાનું આજે લવ સોંગ પણ તમે સારા એવા ગાયેલો છો. તો સરસ મજાનું એક લવ સોંગ. અમારા દરેક ચાહકોની ફરમાઈશ તો હોય છે જ, અને ખાસ આજે તમે અહીંયા મને મળી ગયા તો તમારા માટે પણ એક સોંગ ગાઈ નાખું. ક્યાં વાત. અરે તું મારી સાથે જ હોય બસ બીજું શું જોવે, અને તું મારી સાથે જ હોય બસ બીજું શું જોવે. વાહ 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 વાહ, ખૂબ જ સરસ. ખરેખર મને તો તમારા ગીતો સાંભળીને ખૂબ જ મજા આવી ગઈ છે. તો સર, મારે એક બીજો પ્રશ્ન કરવો છે કે આજે જગદીશજી લોકો સુધી આજે
પહોંચતા થયા છે, લોકો ઓળખતા થયા છે, અને એમાં તમારા માતા પિતાના આશીર્વાદ પણ છે. તો કોઈ ભગવાન માતાજીને પણ તમે માનતા હશો, તો વધારે કયા માતાજીને કે દેવને તમે માનો છો? સૌથી વધારે હું દ્વારકાધીશનો બહુ આભાર માનું. વાહ, કારણ કે સવારે વહેલા ઉઠું ને તો ઉઠતા પહેલા એનું મોઢું જોવું. ક્યાં વાત હે. માગો 20 આપે 30. હા. એવો મારો દ્વારકાધીશ. પછી ઘરેથી નીકળું એટલે મારી જોગણી માની અગરબત્તી કર્યા સિવાય હું ઘરેથી નીકળતો નથી. બરાબર. હા, ખૂબ જ સરસ. તો તમે દેવી દેવતાઓ પણ એટલું માનો છો, હા. અને ભક્તિ પણ એટલી તમારામાં છે. અને આપણા જે કહેવાય કે રણુજાના રાજા હા, રામાપીર, રામાપીર. એમની પણ અથાક તમારા પર મહેરબાની છે. તો ખરેખર ખૂબ જ આજે આનંદનો દિવસ છે કે તમારું અહીંયા ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે. જગદીશભાઈ, મારો એક સવાલ એવો છે કે તમે કોઈ તમારા સોંગ રેકોર્ડિંગ થયા હોય કે તમારા કોઈ રેકોર્ડિંગ ભજનો થયા હોય, તો એવું કંઈ? મારો સોંગ 4-5 સોંગ કરેલો. એમાં વધારે તમને જે સોંગમાં સફળતા મળી એવું કયું સોંગ? મારું સોંગ આવ્યું હતું ઠાકોરનો દીકરો છું યાર. વાહ વાહ, આ સોંગ 100% એના બે શબ્દો આપણે સાંભળીએ. ઠાકોરનો દીકરો છું યાર, બટન ખોલી હોમે સાથી સુતૈયાર. અરે તાકાત જો હોય તો લેવો ઘડી અડાર, અલે તાકાત જો હોય તો ઘડી અડાર. વાહ 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 વાહ. આજે ક્ષત્રિયનું ખૂન છે તમારામાં, એટલે આજે ઠાકોર કહેવાય કે આજે ગુજરાતમાં સારી એવી નામના મેળવી ચૂક્યા છે, અને સારા એવા એમના ગીતો પણ પ્રચલિત છે. એમાંનું તમારું એક ગીત પ્રચલિત થયું છે. જગદીશજી, આજે ઇન્ટરવ્યુના માધ્યમથી મળ્યા છીએ, અને આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે સમય આપ્યો, આજે સમયમાંથી સમય કાઢીને સમય આપ્યો છે, તો પહેલાં તો હું તમારો દિલથી આભાર માનીશ. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચમાં તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે, મારા માનવાથી તો કદાચ આ તમારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ છે. હા, બસ. તો કેવું લાગે છે આજે? સારું લાગ્યું, તમને મળીને આનંદ થયો. વાહ વાહ, ખૂબ ખૂબ આભાર. તમે સારું ઇન્ટરવ્યુ કર્યું એ બદલ તમારો આભાર. અને અમારા જે નાના કલાકારોને સપોર્ટ કરતા રહેજો. ખરેખર તો જગદીશભાઈ, મારા માટે કોઈ કલાકાર નાના નથી, કોઈ કલાકાર મોટા નથી. દરેક કલાકારને હું એક જ નજરે જોઉં છું, અને કલાકાર શરૂઆતમાંથી કોઈ દિવસ મોટો હોતો નથી. આજે માં જોગણીને હું પ્રાર્થના કરું, માં ભગવતીને પ્રાર્થના કરું કે જેવી તમને સફળતા મળી છે એનાથી પણ વધુ સફળતા મળે ગુજરાત બહાર અને દેશ વિદેશોમાં તમારી નામના થાય, એવી માતાજીને પ્રાર્થના કરું છું. જગદીશભાઈ, ઇન્ટરવ્યુના માધ્યમથી હું કહીશ કે આમ તો તમારો સમાજ એટલો મોટો સમાજ છે ને, એટલો ખરેખર દિલદાર સમાજ છે કે એમાં કાંઈ ઘટે નહીં એમ. કારણ કે મને તો તમારા સમાજમાંથી ખૂબ જ પ્રેરણા મળી છે, અને ખૂબ આશીર્વાદ મળ્યા છે, અને ખૂબ સપોર્ટ પણ મળ્યો છે કે જ્યારે પણ એમને હું મળવા જાઉં ત્યારે ખુશીથી આજે મને મળતા હોય છે. તો મિત્રો, જગદીશજી ઠાકોર એટલે કે ચલવાનો બંકો પણ ફરીથી એકવાર કહી દઉં, કારણ કે બંકો કહેવામાં મને કંઈ ઘટે નહીં એમ. તો આજે આપણી એ ચેનલમાં ઉપસ્થિત થયા છે, તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો એટલે કે મારા ભાઈ જેવા ભાઈબંધ જગદીશભાઈ ઠાકોર એવા કલાકારો તમને મળાવી શકું. અને બીજું કે મારું બીજું ઇન્ટરવ્યૂ આવે ત્યાં સુધી જગદીશ ઠાકોર અને ભવાની ગરાજના દરેકને જય માતાજી. જય માતાજી.